વેલકમ બેક ટુ માય ચેનલ। તો આપણા ઘરે ને અંજીર આવ્યા છે। આ જો જે ડાયરેક્ટ ઝાડમાં થાય ને હું તો જે આપે લઈ બારે તે એ તો મશીનમાં પ્રેસ થાય ને એવું બધું હોય। આ ડાયરેક્ટ ઝાડમાંથી તોડીને આવ્યા ને એ મમ્મી લઈ આવ્યા એ। જો બતાવ, મને એમ હતું કે આને છીલીને ખવાય, પણ આને એને ડાયરેક્ટ ખવાય પીસ કરીને। આમ તો જો દુકાનોમાં આના તો પ્રેસ કરેલા મળે આપને, મશીનમાં જે દુકાનો મળે ને મશીનમાં ઉકરેલા હોય, પણ આ ડાયરેક્ટ તો આપણે આજે બનાવશું લેમન રાઈસ। તો આપણે એના સારું ચોખા નહીં લઈ હમણાં આપણે ઘણા દિવસથી નથી બનાવી લેમન રાઈસ, તો આજે આપણે બપોરે બનાવશું। એમાં આપણે નાખશું થોડાક ભુજિયા અને બીજું થોડીક ચણાની દાળ, અડદની દાળ પણ પડે, પણ આપણે નહીં નાખીએ। હવે આને ફટાફટ ધોઈ નાખીને પછી આપણે ચડાવી દઈએ। જો સવારે પરવારી બપોર રસોઈ ટાઈમ થઈ જાય ત્યારે જ બનાવવાની રસોઈ। આપણા ઘરે ગોલુ આવ્યો છે ને, એ શું લઈ આવ્યો છે? ગોલુ બંદૂક લઈ આવ્યો એ ગોલુ। એ કેમ થાય બંદૂક? આપને બતાવે કેવી રીતના થાય। ઠા જો બતાવે શું કરો? આ પાછળવાનું હોય ને આમ નાખી દેવો। હા, ને આ પાછળવાનું હોય ને હા આમ કરે। હા, પછી બે હાથ। ઓ ક્યાં ઉડી ગયું? અરે રે રે રે, ખણ્યા તને કેને લઈ દીધું? એ ચાચુ લઈ દીધું કે કયા ચાચુ એ? હે ઊંચી પવાડી પકડી દીધી કે કરવા રૂપિયાની બધી ખબર? 5 રૂપિયાની 50 રૂપિયાની જવા દે। ક્યાં ગઈ? એ ક્યાં ગયું? નીચે ગરી ગઈ। ઈ ઝાડુ તે નીકાળ નાખ। આવી ગઈ। આ કેમ ઘૂસે? ઓ આમ કરી જાય એમ કે? તો આપણે હમણાં ઘર જોવા આવ્યા છીએ, આપણું નવું ઘર। બધા કેલેરા મારા મતે। ગજબ બેઇજ્જતી હે। શું રમો રો તમે? તાર ગોલી આલી જશે એના અંદર તો મળશે નહીં તારી ગોલી। ગાઈસ આપણે ઘરમાં કબજો કરવા જઈએ છીએ। कौन है ये लोग? कहाँ से आते हैं? આ જો આટલામાંથી નીકળીને આ ઘર જોવા, આ જો આના વચ્ચેથી આપણે નીકળ્યા। હવે જો અહીં આ ઘર ત્યાં કને બંધ બની ગયું હોય ને, એ ઘર અંદર છે કેવું હે કરીને।
ઓ મસ્ત હે. આ હોલ હે પૂરો, એની આ સાઈડ કિચન કર્યું એ લોકોએ, એટલે આમ પૂરું આખું આવી રીતના આમ પૂરું. પછી આ ફર્સ્ટ રૂમ હે, આ એક ફર્સ્ટ રૂમ ને આ સેકન્ડ રૂમ. બારી મોટી મોટી નાખ્યું અહીંયા, કેવડી જબરી જબરી. મસ્ત. જો ઈ અહીંયાથી રસોઈ બનાવશે ને આપણા ઘર સીધા દેખાશે. ઓય રા આપણા ઘર, હા હીરું આપણું ઘર. એટલે અહીંયાથી જમવાનું બનાવશે તો આપણું ઘર એને સીધું દેખાશે આમ. મસ્ત ને કે ના ઘર બંધ પડ્યા એમ જ જોવા અહીંયા. બારે આંગળું કર્યું એમ મસ્ત મોટું. અહીંયા વોશિંગ એ આમાં આ છોટી સી ચોકડી કરી છે એને. પેલા અહીંયા ઘર એને કેવા હતા ખબર હે, સાવ આમ પડી ગયા હોય નળિયાવાળા ઘર, આમ જૂના નળિયા ના હોય, હા એવું ઘર હતું અહીંયા કને. આમ એમ થાય કે અંદરથી બધું સાપ ને એવું નીકળતું હશે, એવું હતું સાવ. આ કેમ આવી દિવાલું ને હે, એવી દિવાલું ઘર હતું અહીંયા. ને હવે જો કેવું મસ્ત થઈ ગયું. હવે અહીંયા કને 3 ઘર બની જશે, 3 કે 4 ઘર બની જશે, આખું ડેવલપ થઈ ગયું. સમજી લો આપણા અહીંયા કને આમ ડેવલપ થાય બધા નવા નવા ઘર બનાવેલા ને. તો આજે અંકિતા જાય છે એના ઘરે પાછી. બસ 2-3 દિવસનું કરીને જ આવી હતી, હવે એ જાય છે. વળી પાછી હું એકલી થઈ જઈશ હવે. આમ જો મારો એ હથવારો હતો પણ હવે હું એકલી થઈ રહીશ. તો જાય છે હવે અંકિતાબેન ઘરે. સામાન થઈ ગઈ છે રેડી, હવે આપે મુકાઈ આવી ગાડીમાં. તો હવે અંકિતા ગઈ એના ઘરે, હવે પાછા આપે એકલા થઈ જશું. તો મમ્મી ગયા છે ને બાજુવાળાના ઘરે, હું બી જાઉં કે અમારા ઘરે શું એ બધા ગયા હે તો હું એકલી કેમ રહી જાઉં હે. તો ઘર બંધ કરી ને હું બી જાઉં શું હે ત્યાં કને જોઉં જલ્દી. ક્યારના ગયા એ મને એમ કે હમણાં આવશે પણ હજી આવ્યા નહીં. તો એ બધા ત્યાં કને બેસીને રેણ કરે રાવેલા. તો હું બીજી આમ જીરીક વાર 5 મિનિટ્સ રેણ કરી, આમ મજા આવે આમ બેસાની. આમ કેમ આમ જો અમારું હોય ને તે આવી રીતના આમ બાજુમાં ને વચ્ચે જવાની જગ્યા ને તો આમ ફરીને ના જવું પડે. આપણે અહીંયાથી વચ્ચેથી હાલ્યા જાય એટલે કાંઈ બી હોય ને તો આમ તરત જ બધા ભેગા થઈ જાય, મજા આવે. તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને સબસ્ક્રાઈબ ના કરી હોય મારા ચેનલને તો કરી નાખજો. કાલે મળીશું નવા બ્લોગ સાથે. બાય. Thank you so much.